જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો, શું તમે ધનરાશિના જાતક છો? જો હા, તો આ વિડીયો ખાસ તમારા માટે જ છે. આજે આપણે વાત કરવાના છીએ એપ્રિલ 2026ના મહિના વિશે. તમારા કરિયર, આર્થિક સ્થિતિ, કૌટુંબિક જીવન, પ્રેમ સંબંધો, વિદ્યાર્થી જીવન, સ્ત્રીઓ માટેનો ખાસ સમય અને સ્વાસ્થ્ય વિશે ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું. સાથે જ હું તમને કેટલાક એવા સચોટ ઉપાયો આપીશ જે તમને આ મહિનાના પડકારોમાંથી હેમખેમ બહાર કાઢશે. તો વિડીયોના અંત સુધી જરૂર જોજો અને જો ચેનલ પર નવા છો તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું લાઈવ યુનિક લાઈવ ચેનલ પર. સૌથી પહેલા વાત કરીએ તમારા ઘર અને આંતરિક શાંતિની. મિત્રો, એપ્રિલ મહિનામાં તમારું ચોથું ઘર સૌથી વધુ દબાણમાં છે. શનિ અને મંગળની યુતિ 2 એપ્રિલથી તમારા સુખ સ્થાનમાં થઈ રહી છે. મંગળ એ અગ્નિ છે અને શનિ વિલંબ અને શિસ્ત છે. આ બંને કટ્ટર શત્રુઓ એક સાથે આવવાથી ઘરમાં અશાંતિનું વાતાવરણ બની શકે છે. તમને લાગશે કે પરિવારના સભ્યો વચ્ચે નાની નાની બાબતોમાં અહંકારનો ટકરાવ થઈ રહ્યો છે. ખાસ કરીને તમારી માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી બનશે. જો તમે જમીન મકાન ખરીદવા કે વેચવાનું વિચારી રહ્યા છો તો તેમાં અણધાર્યા વિઘ્નો આવી શકે છે. કાનૂની કાગળોમાં બહુ જ સાચવીને સહી કરવી. 11 એપ્રિલ પછી બુધ નીચનો થતાં ઘરમાં બોલાચાલી વખતે ગેરસમજ વધી શકે છે. મારી સલાહ એ છે કે આ મહિનામાં દલીલોથી દૂર રહો, મૌન જાળવો અને ઘરનું વાતાવરણ શાંત રાખવાનો પ્રયાસ કરો. હવે વાત કરીએ તમારા કામકાજની. વ્યવસાય અને નોકરી માટે આ મહિનો સ્માર્ટ વર્ક અને ધીરજ માગે છે. તમારા 10મા ભાવ એટલે કે કર્મસ્થાન પર શનિ અને મંગળ બંનેની નજર પડી રહી છે. મંગળ તમને નવી ઉર્જા આપશે. તમે કહેશો કે મારે બસ લક્ષ્ય પ્રાપ્ત કરવું જ છે, પણ શનિ કહેશે ધીરજ રાખો. જો તમે નોકરીમાં કોઈ મોટું જોખમ લેશો, ઉતાવળમાં રાજીનામું આપશો કે બોસ સાથે ઝઘડો કરશો તો મોટું નુકસાન થઈ શકે છે. ઓફિસમાં શોર્ટકટ લેવાનું ટાળજો. બીજી તરફ જે લોકો માર્કેટિંગ, ડિજિટલ મીડિયા, આઈટી કે સ્વતંત્ર વ્યવસાયમાં છે તેમના માટે ત્રીજા ભાવનો રાહુ વરદાન સાબિત થશે. રાહુ તમને નવા ગ્રાહકો શોધવામાં અને તમારા બજારનો વ્યાપ વધારવામાં અદ્ભુત મદદ કરશે. તમે એવા સાહસિક નિર્ણયો લેશો જે લેતા અન્ય લોકો ડરતા હોય છે. ફક્ત 11 થી 30 એપ્રિલ વચ્ચે કોઈ પણ નવા કોન્ટ્રાક્ટ સાઇન કરતી વખતે ડોક્યુમેન્ટ્સ બરાબર વાંચી લેવા. તો પૈસાની બાબતમાં એપ્રિલ મહિનો કેવો રહેશે? આ મહિનો આર્થિક દ્રષ્ટિએ 2 ભાગમાં વહેંચાયેલો છે. 19 એપ્રિલ સુધીનો સમય તમારી આવક માટે જબરદસ્ત છે. ધનનો કારક શુક્ર 5મા ભાવમાં છે અને 7મા ભાવમાંથી ગુરુની સીધી નજર તમારા લાભસ્થાન પર છે. વેપારીઓને અટવાયેલા પૈસા પાછા મળી શકે છે અને શેરબજાર કે કલા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારો નફો થઈ શકે છે. પરંતુ અસલી સાવધાની 19 એપ્રિલ પછી રાખવાની છે. 19 તારીખે શુક્ર વૃષભ રાશિમાં એટલે કે તમારા છઠ્ઠા એટલે કે રોગ અને ઋણના ભાવમાં જશે. સાથે જ ચોથા ભાવનો શનિ મંગળ યુતિને કારણે ઘરના સમારકામ કે મેડિકલ બિલ પાછળ અચાનક મોટો ખર્ચ આવી શકે છે. એટલે મહિનાની શરૂઆતમાં જે પૈસા આવે એને ઉડાડવાના બદલે બચાવીને રાખજો. દેખાડા માટે લોન લેવાનું કે ક્રેડિટ કાર્ડ ઘસવાનું આ મહિનામાં બિલકુલ ટાળજો. ચાલો હવે જીવનના સૌથી મધુર પાસા એટલે કે પ્રેમ અને સંબંધોની વાત કરીએ. આ ક્ષેત્રે ધનુરાશિ માટે ખૂબ જ સારા સમાચાર છે. તમારા 7મા ભાવમાં દેવગુરુ બૃહસ્પતિ માર્ગે છે. આ દર્શાવે છે કે તમારા દાંપત્ય જીવનમાં આદર અને આધ્યાત્મિક જોડાણ વધશે. ભલે ઘરનું વાતાવરણ ખરાબ હોય, પણ તમારો જીવન સાથે એક ઢાલ બનીને તમારી પડખે ઊભો રહેશે. જે લોકો અવિવાહિત છે અને લગ્ન માટે પાત્ર શોધી રહ્યા છે તેમને ગુરુ મહારાજ સારા અને સંસ્કારી કુટુંબમાંથી લગ્નનો પ્રસ્તાવ અપાવી શકે છે. 14 એપ્રિલ પછી જ્યારે સૂર્ય ઊંચો થશે ત્યારે પ્રેમ સંબંધોમાં રહેલા લોકો પોતાના સંબંધ વિશે પરિવારને જાણ કરવા માટે સારો સમય મેળવશે. બસ એટલું ધ્યાન રાખજો કે સંબંધોમાં અહંકારને વચ્ચે આવવા ના દેતા. વિદ્યાર્થી મિત્રો, તમારું ધ્યાન અહીં આપજો. શિક્ષણ અને બુદ્ધિનો કારક તમારો 5મો ભાવ આ મહિને ખૂબ તેજસ્વી છે. 14 એપ્રિલના રોજ સૂર્ય મેષ રાશિમાં ઊંચો થશે. આ સૂર્ય તમારી યાદશક્તિ અને ગ્રહણ શક્તિને નવી ઊંચાઈ પર લઈ જશે. જે વિદ્યાર્થીઓ યુપીએસસી, જીપીએસસી, મેડિકલ કે એન્જિનિયરિંગ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ એક સુવર્ણ સમય છે. આ ઉપરાંત રાહુ તમને ટેકનોલોજી અને વિદેશી ભાષાઓમાં સફળતા અપાવશે. વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓને વિઝા પ્રક્રિયામાં સફળતા મળી શકે છે. એક જ પડકાર છે, ઘરમાં ચાલતું ટેન્શન તમારું ધ્યાન ભંગ કરી શકે છે. એટલે શક્ય હોય તો લાઇબ્રેરીમાં કે ઘરની શાંત જગ્યાએ બેસીને અભ્યાસ કરવો. ધનુરાશિની બહેનોને માતાઓ માટે આ મહિનો સંતુલન જાળવવાનું છે. ચોથા ભાવનો શનિ મંગળ તમારા માનસિક દબાણમાં વધારો કરી શકે છે. ગૃહિણીઓએ આ મહિને ઘરના ઝઘડાઓને શાંત કરવામાં શોક એબ્ઝોર્બરનું કામ કરવું પડશે, જેથી તમને માનસિક થાક લાગી શકે છે. વર્કિંગ વુમન માટે ઓફિસમાં પ્રગતિ છે, પણ ઓફિસ અને ઘર વચ્ચે સંતુલન જાળવવું અઘરું બનશે. 19 એપ્રિલ પછી શુક્ર છઠ્ઠા ભાવમાં જતા હોર્મોનલ સમસ્યા કે કમરનો દુખાવો થઈ શકે છે. મારી ખાસ વિનંતી છે કે તમારા પોતાના માટે થોડો સમય કાઢજો. ધ્યાન એટલે કે મેડિટેશન કરજો અને સ્વાસ્થ્યની અવગણના બિલકુલ ન કરતા. સ્વાસ્થ્યની વાત કરીએ તો માનસિક સ્વાસ્થ્ય પર સૌથી વધુ ધ્યાન આપવાનું છે. સકારાત્મક વાત એ છે કે ગુરુની અમૃત દ્રષ્ટિ તમારા લગ્ન ભાવ પર પડી રહી છે, જે તમને કોઈ ગંભીર બીમારીથી બચાવશે અને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રાખશે.
પણ ચોથા ભાવમાં શનિ અને મંગળની યુતિ છાતી, હૃદય અને બ્લડ પ્રેશરને અસર કરી શકે છે. જેમની અગાઉથી હાઈ બીપી કે અસ્થમાની તકલીફ છે તેમણે ડૉક્ટરની મુલાકાત નિયમિત લેવી. અર્ધ અષ્ટમ શનિને કારણે રાતે ઊંઘ ન આવવી, અજ્ઞાત ભય કે ડિપ્રેશન જેવું લાગી શકે છે. સવારનો કુમળો તડકો લેવો અને હળવો વ્યાયામ તમને માનસિક શાંતિ આપશે. મિત્રો, તમારું રાશિફળ દર મહિનાની 24 તારીખે સવારે 6 વાગ્યે આપણી ચેનલ લાઈવ યુનિક લાઈવ પર મળી જશે, જે જોવાનું ચૂકશો નહીં. તો મિત્રો, હવે નોંધેલો એ ખાસ ઉપાયો જે એપ્રિલ 2026ના આ જટિલ ગોચરોમાં તમારું રક્ષણ કરશે. તેમાં પ્રથમ છે, સૌથી શ્રેષ્ઠ ઉપાય છે હનુમાનજીની ભક્તિ. દરરોજ સાંજે હનુમાન ચાલીસા કે બજરંગ બાણનો પાઠ કરો. શનિ અને મંગળની નકારાત્મકતા હનુમાનજીના આશીર્વાદથી જ દૂર થશે. શનિવારે શનિદેવના મંત્ર ઓમ સમ શનેશ્વરાય નમઃનો 108 વાર જાપ કરો અને સાંજે પીપળા નીચે તલના તેલનો દીવો કરો. ગરીબ કે જરૂરિયાતમંદ લોકોને ભોજન, કાળા તલ અથવા અડદનું દાન કરો. શનિદેવ સેવાના કાર્યોથી ખૂબ જલ્દી પ્રસન્ન થાય છે. તમારી માતા અને ઘરના વડીલોનું સન્માન કરો. તેમની સાથે ઊંચા અવાજે વાત કરવાનું ટાળો. જો તમારી કુંડળીમાં ગુરુ નબળો હોય તો કોઈ સારા જ્યોતિષની સલાહ લઈને પીળા પોખરા એટલે કે યલો સફાયરનું રત્નદાન કરી શકો છો. ટૂંકમાં કહું તો એપ્રિલ 2026નો મહિનો ધનુ રાશિ માટે એક અદ્ભુત સફર છે. ઘર અને મનની શાંતિની કસોટી થશે, પણ સામે પક્ષે સાહસ, નવી તકો અને દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદ પણ તમારી સાથે જ છે. ધીરજ, શ્રદ્ધા અને સમજૂતી ભર્યું વર્તન આ મહિનામાં તમારો સૌથી મોટો શસ્ત્ર બનશે. બસ કોઈ અહંકારમાં આવીને ખોટો નિર્ણય ન લેતા. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક ચોક્કસ કરજો અને તમારા ધનુ રાશિના મિત્રો તથા પરિવારજનો સાથે શેર કરજો. તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. આવી જ સચોટ અને ઊંડાણપૂર્વક જ્યોતિષી માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સ્વસ્થ રહો, મસ્ત રહો. આવતા વિડીયોમાં ફરી મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.